ઓમ ગણેશ હર હર મહાદેવ। ચતુર્માસના જે 4 મહિના છે, ચતુર્માસ એટલે ચાતુર્માસના જે 4 મહિના છે, એ 4 મહિના દરમિયાન જો કોઈ પણ મનુષ્ય રોજ નહાતી વખતે એટલે કે સ્નાન કરતી વખતે પાણીની અંદર બિલ્વપત્ર, સફેદ તલ અને આમળાનું ચૂર્ણ, આમળા કે ગમે તે ટૂંકમાં માનો તમને દેશકાળ પ્રમાણે આમાંથી જે કંઈ પણ પ્રાપ્ત થાય, સૂકા આમળા હોય, લીલા આમળા હોય કે ગમે તે હોય, આ 3 વસ્તુ સફેદ તલ થોડા, આમળા થોડા અને બીલીપત્ર 1 પત્ર હશે તો પણ ચાલશે, વધુ હશે તો પણ ચાલશે, જે તમને ઠીક લાગે એ આપણે પાણીમાં નાખી અને જો 4 મહિના સુધી સ્નાન કરીએ તો ઔષધીય ગુણ તત્વો આપણા શરીરને પ્રાપ્ત થાય। કહેવાનો અર્થ છે કે એની અંદર રહેલા તત્વો છે આપણા શરીરમાં પ્રવેશ કરે છે, આપણા શરીર રોગમુક્ત રહે। બીજા નંબરમાં જે આપણે આધ્યાત્મિક ભાષામાં જે બ્રહ્માજીનું કથન છે કે જે કોઈ મનુષ્ય 4 મહિના સુધી આ 3 વસ્તુ પાણીમાં નાખીને સ્નાન કરે તો એના 1000 પાપોનો વિનાશ થતો હોય છે ચતુર્માસમાં એટલે કે ચાતુર્માસમાં। ઓમ ગણેશ હર હર મહાદેવ।